સુંદર બગીચામાં એક ગુલાબનું ફૂલ ખીલેલું હતું. તે દરરોજ પોતાની મીઠી સુગંધ પેલા પથ્થર તરફ ફેલાવતું. પણ પથ્થર તો જડ હતો. તેને કોઈ જ ફરક પડતો નહોતો. ધીરે ધીરે ગુલાબ ઉદાસ થવા લાગ્યું. તેણે વિચાર્યું કે જો મારી સુગંધની કોઈ કદર જ નથી તો મારે ખીલવાનો શું ફાયદો? શું મારો પ્રેમ અને મારી લાગણીઓ વ્યર્થ છે? ત્યારે એક માળીએ આવીને વહાલથી સમજાવ્યું, હે ગુલાબ, તારું કામ તો સુગંધ આપવાનું છે. પથ્થર બદલાશે કે નહીં એ તારા હાથમાં નથી. તારી સુગંધ પથ્થર માટે નહીં પણ તારા પોતાના સ્વભાવ માટે છે. જો તું પથ્થરના રિસ્પોન્સ માટે ખીલવાનો છોડી દઈશ તો તું તારું અસ્તિત્વ જ ખોઈ બેસીશ. યાદ રાખો મિત્રો, જ્યારે તમે કોઈને પ્રેમ કે લાગણી આપો છો ત્યારે તે તમારી સમૃદ્ધિ બતાવે છે. સામેવાળાનો રિસ્પોન્સ તેમની ક્ષમતા બતાવે છે. તમારો પ્રેમ તમારી ઓળખ છે અને અપેક્ષા તમારી નબળાઈ. એટલે જ બસ આપતા શીખો, અપેક્ષા રાખતા નહીં.